મોરબી જિલ્લામાં વીજપોલના વિરોધ બાદ રાજકોટ જિલ્લામાં પણ હવે આ મુદ્દે વિરોધનો સૂર જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 4 ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ ખજૂરી ડી ખોડાપીપર સહિતના ગામોમાં વીજપોલ માટે જમીન સંપાદનની નોટિસો આપવામાં આવી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને બજાર ભાવ મુજબ નહીં પરંતુ તેઓ નક્કી કરે તે જમીનના મૂલ્યના 4 ગણું વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પ્રશ્ન છે જે થાંભલા આવે છે પૂરતું વળતર 4 ગણું મળવું જોઈએ અને જો નહીં મળે તો રોડ ચક્કા જામ કરવામાં આવશે। આજે કઈ રીતના વિરોધ કરી રહ્યા છો? આજે વિરોધ આ લાઈન નો જ છે, થાંભલાનો છે, જે આપણે વળતર જોઈશે 2 ગણું નહીં 4 ગણું વળતર આપણે જોઈશે। આજે કઈ રીતના વિરોધ કરે છે? ટ્રેક્ટર બાઇક કઈ રીતના વિરોધ? ટ્રેક્ટર છે, બાઇક છે, ગામના છે, 30 ગામના બધા ખેડૂતો આ આંદોલનમાં જોડાણા છે। ખેડૂતની એવી માંગણી છે સરકાર પાસે કે અમારે આ જે થાંભલાની લાઈનો નીકળે છે અને ખેડૂતને બહુ હેરાન કરે છે, પૂછ્યા વગર ગરી જાય છે અને કોઈને જવાબ નથી આપતા, એટલે અમારે સરકાર પાસે એ માંગ છે। કેટલો ભાવ મળવો જોઈએ? ભાવ તો અમારી જમીનનો ધારો કે અહીંયા 3 કરોડ ભાવ હાલે છે તો અમારે 4 કરોડ તો ઓછામાં ઓછા જોઈ ને।